નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં ધોરણ 7માં 14મો પાઠ લોકશાહીમાં સમાનતા. બાળકો, આ પાઠ આપણો નાગરિકનો પાઠ છે. તો આજના વિષય વસ્તુના મુદ્દા છે બંધારણ અને સમાનતા એટલે શું. તો ચાલો બાળકો, પાઠની આપણી શરૂઆત કરીએ. બાળકો, આપણે આ પાઠ્યપુસ્તકની અંદર 2 પાઠ એ નાગરિકના શીખવાના છે, જેમાં લોકશાહીમાં સમાનતા અને બીજો પાઠ છે રાજ્ય સરકાર. આ 2 પાઠ છે. તો આજે આપણે એમાંનો પહેલો પાઠ લોકશાહીમાં સમાનતા તો એ શીખવાના છે. બાળકો, આપણા પુસ્તકની અંદર 4 ભાગ વહેંચ્યા છે. એક ભાગ છે ઇતિહાસનો, બીજો ભાગ છે ભૂગોળનો અને ત્રીજો ભાગ છે નાગરિકનો અને ચોથો ભાગ છે અર્થશાસ્ત્રનો. તો બાળકો, આજે આપણે ત્રીજા ભાગની શરૂઆત કરી રહ્યા છે અને એમાં આપણો પહેલો પાઠ આવે છે લોકશાહીમાં સમાનતા, જે આપણું પ્રકરણ 14મું છે. તો બાળકો, આજે આપણે પહેલો ટૉપિક બંધારણ એની ચર્ચા કરવાના છે. તો ચાલો પાઠ આપણે શરૂ કરીએ. બાળકો, ભારત એક લોકશાહી દેશ છે. ભારતે આઝાદી પછી એ લોકશાહી સ્વીકારી. તો લોકશાહી એટલે શું? પ્રશ્ન થાય ને. તો લોકશાહી એટલે લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી. બાળકો, આપણો દેશ વિસ્તારની દૃષ્ટિએ પણ મોટો છે અને વસ્તીની દૃષ્ટિએ તો બીજા નંબરે આવે છે. બાળકો, આપણા દેશમાં એ જનસંખ્યા ખૂબ જ વધારે છે. વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતા આપણા દેશના સંચાલન માટે બંધારણની રચના કરવામાં આવી છે. તો બાળકો, આજનો આપણો પહેલો ટૉપિક બંધારણ. તો આટલો મોટો દેશ ચલાવવો છે અને આટલી મોટી લોકશાહી ધરાવતા દેશમાં સંચાલન માટે શેની જરૂર પડે? બંધારણની. તો એ માટે બંધારણની રચના કરવામાં આવી છે. પણ પ્રશ્ન થાય ને કે બંધારણ કોને કહે છે? તો બાળકો, બંધારણ એટલે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહે છે. તો બાળકો, આટલો મોટો દેશ એ ચલાવવા માટે, તેનું સંચાલન કરવા માટે બંધારણની રચના કરવામાં આવી છે. બાળકો, અહીં એક તમને ઉદાહરણ આપું તો તમે સ્કૂલે આવતા હોવ, બરાબર? તો એ માટે નિયમો છે સ્કૂલના. જે સમયે બેલ પડે તો એ સમયે તમારે ક્લાસમાં બેસી જવાનું હોય છે. પ્રાર્થનાનો સમય થાય છે એટલે પ્રાર્થના કરવાની હોય છે. સમયે સમયે પીરિયડ બદલાતા હોય છે અને સમયે તમે છૂટી પણ જતા હોય છે. તો બાળકો, આ બધા માટે શું હોય છે? નિયમો હોય છે ને? તો આટલો મોટો ભારત દેશ એ ચલાવવા માટે પણ નિયમોની જરૂર પડે ને? તો બાળકો, બંધારણ એટલે એ જ છે કે કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહે છે. તો એ માટે બંધારણની રચના કરી છે. બંધારણ દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા કહેવાય. એના આધારે જ આપણા દેશનું શાસન ચાલે છે. વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ એ આપણા ભારત દેશનું છે. બાળકો, બંધારણ 2 પ્રકારના હોઈ શકે છે. બંધારણ લેખિત પણ હોઈ શકે અને અલેખિત પણ હોઈ શકે. પરંતુ આપણા દેશનું બંધારણ એ લેખિત છે અને વિશ્વનું સૌથી મોટું બંધારણ છે. તો બાળકો, એ આપણી ગર્વ લેવા જેવી બાબત છે. આઝાદી પહેલાંથી જ બંધારણ ઘડવાની શરૂઆત કરી હતી. બાળકો, તમને ખબર જ હશે કે પહેલાં ભારત દેશ એ ગુલામ હતો. તો કોણે ગુલામ બનાવ્યો હતો? અંગ્રેજોએ. પહેલાં આપણે ત્યાં અંગ્રેજોનું શાસન હતું અને જ્યારે અંગ્રેજો ભારત દેશ છોડીને ગયા ત્યાર પછી આપણા દેશમાં લોકશાહી એ સ્વીકારી. પરંતુ આપણો દેશ એ કયા નિયમોના આધારે ચાલે છે? તો એ માટે બંધારણની રચના કરવામાં આવી અને એ બંધારણ ઘડવાની શરૂઆત પણ એ આઝાદી પહેલાંથી થઈ ગઈ હતી. અને બંધારણ જ્યારે તૈયાર થયું ત્યારે તે અમલમાં આવ્યું, જે 26 જાન્યુઆરી
1950ના દિવસથી આખા દેશમાં એ બંધારણનો અમલ કરવામાં આવ્યો. બાળકો, આપણે 26મી જાન્યુઆરીએ શું ઉજવીએ છીએ? પ્રજાસત્તાક દિવસ, રિપબ્લિક ડે અથવા ગણતંત્ર દિવસ. ગણ એટલે પ્રજા, તો પ્રજાના હાથમાં શાસન. તો આપણા દેશમાં લોકશાહી, લોકતંત્ર સ્વીકાર્યું છે. તો બાળકો, 26 જાન્યુઆરી 1950ના દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું હતું. તો બંધારણ એ આપણું વિશ્વનું સૌથી લાંબુ બંધારણ એ આપણા ભારતનું છે. બાળકો, આપણા બંધારણની અંદર ભાષા, જાતિ, ધર્મ અને આર્થિક સમાનતા વચ્ચે દેશનું સુચારું સંચાલન થાય એ માટે આ બંધારણમાં અનેક જોગવાઈઓ કરવામાં આવેલી છે. આપણો દેશ વિશાળ અને વિભિન્નતા ધરાવતો એ આપણો ભારત દેશ છે કે તેના સંચાલનમાં વિશેષ પ્રકારની વ્યવસ્થા ન હોય તો સંચાલન યોગ્ય રીતે થતું પણ નથી. એટલા માટે બાળકો, આપણા દેશમાં બંધારણની રચના કરવામાં આવી છે અને બંધારણ તૈયાર કરવામાં પણ ઘણો સમય લાગ્યો હતો. અહીં બાળકો, તમારી જાણકારી માટે છે આ ખાલી કે બંધારણ એ ઘડવાની જે શરૂઆત એ 9 ડિસેમ્બર 1946ના દિવસથી શરૂ કરી હતી. બાળકો, આ બંધારણની કામગીરી એ 2 વર્ષ 11 માસ ને 18 દિવસ સુધી ચાલી હતી, જેમાં 166 બેઠકો થઈ હતી. આ બંધારણ ઘડવાવાળા જે હતા તો એ ખૂબ જ બુદ્ધિશાળી વ્યક્તિઓનો વર્ગ હતો. બાળકો, એ તમે પછીના ધોરણમાં આગળ શીખવાના જ છે બંધારણ વિશે. તો અહીં તમારા માટે આટલી બાબત એ જાણકારીયુક્ત છે. તો બાળકો, આપણો ભારત દેશ એ લોકશાહી જે સ્વીકારી છે તો એના આધારે આપણા દેશનું શાસન ચાલે છે. આપણા દેશમાં ગુપ્ત મતદાન થાય છે, જેના દ્વારા આપણે ત્યાં લોકો એ પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે અને એ પ્રતિનિધિઓ જે હોય છે એ જે નેતાઓ હોય છે એ લોકોનું જ પ્રતિનિધિત્વ કરતા હોય છે. તો બાળકો, આપણા દેશની અંદર આ બંધારણ ઘડાયું તો એના આધારે આપણા દેશની સરકાર કઈ રીતની હશે, આપણા દેશનો વહીવટ કઈ રીતે ચાલશે. લોકશાહી શાસન વ્યવસ્થામાં આપણે આપણા નેતાને પસંદ કરીએ છીએ ને, જે આપણા વતી સત્તા સંભાળે છે, તો એ પણ પોતાની સત્તાનો દુરુપયોગ ન કરે તો એ માટેના ઉપાય પણ એ બંધારણમાં દર્શાવ્યા છે. બાળકો, બંધારણમાં ઘણી બધી જોગવાઈઓ છે કે શાસકો પણ સત્તાનો દુરુપયોગ કરી શકે નહીં. તો બાળકો, આપણો ભારત દેશ એ ભિન્નતા ધરાવતો દેશ છે, છતાં સુચારું શાસન ચાલે એ માટે બંધારણની રચના કરવામાં આવી છે. આ બંધારણ જે એક આખું પુસ્તક છે, જે આપણા દેશમાં કયા નિયમો હશે તો એ માટે આ બંધારણ ઘડવામાં આવ્યું છે. બાળકો, આપણા દેશમાં આર્થિક, સામાજિક અને ધાર્મિક ભિન્નતા હોવા છતાં સૌને સમાન તક મળી રહે એ માટે આપણું બંધારણ તૈયાર કરનાર સૌએ ધ્યાન પણ રાખ્યું છે. તો બાળકો, એ બંધારણ તૈયાર કરનારા ખૂબ જ બુદ્ધિશાળી વ્યક્તિઓ હતા. બાળકો, અહીં તમે ચિત્ર જોઈ શકો છો. આ છે બંધારણનું ચિત્ર. એની અંદર આપણા દેશનું શાસન કઈ રીતે ચલાવવામાં આવશે એ માટેના નિયમોનો એક વ્યવસ્થિત સંગ્રહ છે. બાળકો, આપણા દેશના બંધારણની શરૂઆત એ આમુખથી થાય છે. આમુખ એટલે પ્રસ્તાવના, જે તમે અહીં જોઈ શકો છો. તો બાળકો, બંધારણ વિશે આપણે અહીં આટલું રાખીએ અને આપણો આગળનો ટૉપિક હવે જોઈએ, સમાનતા એટલે શું. બાળકો, સમાનતા એટલે આપણે વાત કરીએ તો ભારતના બંધારણમાં સૌને સમાન તક આપવાનું ઠરાવવામાં આવ્યું છે. બંધારણની દૃષ્ટિએ બધા જ એક સમાન છે. આ સમાનતા એટલે સૌ સમાન, સૌને સન્માન એ આશય સાથે સરકાર બંધારણ મુજબ કાર્યરત છે. આપણા દેશની સરકાર એ કેવી છે? બંધારણને અનુસરીને વહીવટ કરે છે. તેની દૃષ્ટિએ સૌ સમાન છે અને આપણી દેશની સરકાર પણ એ મુજબ કાર્યરત છે.
સૌને સમાન અધિકાર એટલે તો કે કાયદા સમક્ષ સમાનતા. કાયદાની દ્રષ્ટિએ બધા જ એક સરખા છે, પછી તે અમીર હોય કે ગરીબ હોય. તો સૌને સમાન અધિકાર એટલે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. બાળકો, બંધારણમાં એક કે બીજા વ્યક્તિ વચ્ચે ધર્મને આધારે, ભાષાના આધારે, શિક્ષણના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી કરવામાં આવતો. તો અહીં આપણે જોઈએ તો કે કાયદાના આધારે સમાનતા એ કઈ કઈ રીતે પ્રાપ્ત થયેલી છે. તો અહીં જોઈએ કે કાયદાના આધારે સમાનતા એ શેની વચ્ચે ભેદ નથી કરતી. બાળકો, અહીં તમે આ કોષ્ટક જોઈ શકો છો, જેમાં પહેલું છે ભિન્ન ભિન્ન એટલે કે જુદા જુદા ધર્મની વ્યક્તિઓમાં સમાનતા. જુદા જુદા ધર્મની વ્યક્તિઓ હોય, પછી હિન્દુ હોય કે મુસલમાન હોય, શીખ હોય, પારસી હોય, આ બધા ધર્મની વ્યક્તિઓમાં સમાનતા છે. બંધારણની દ્રષ્ટિએ બધા ધર્મના લોકો એક સમાન છે. ત્યારબાદ બાળકો, આપણો ભારત દેશ એ અલગ અલગ રાજ્યોનો બનેલો એક સંઘ દેશ છે. તો બાળકો, આ બધા જ રાજ્યોમાં એક ભાષા નથી બોલાતી, જુદી જુદી ભાષા અને બોલી બોલાય છે. તો છતાં પણ બંધારણની દ્રષ્ટિએ બધી જ ભાષા કે બોલી એ સમાન છે. તો ભાષા કે બોલીના આધારે પણ સમાનતા એ પ્રવર્તે છે આપણા દેશમાં. શિક્ષણ મેળવવામાં પણ સમાનતા છે, કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી કરવામાં આવતો. પછી તે ગરીબ વ્યક્તિ હોય કે પછી અમીર વ્યક્તિ હોય, કે પછી હિન્દુ ધર્મનો હોય કે મુસલમાન ધર્મનો હોય, શિક્ષણ મેળવવા માટે સૌ સમાન છે. તો એ તક પણ કોણે આપી છે? બંધારણે આપી છે. ત્યારબાદ બાળકો, વ્યક્તિગત વિકાસમાં પણ સમાનતા. વ્યક્તિના વિકાસમાં પણ સમાનતા છે. અંગ્રેજોના સમયમાં વ્યક્તિગત વિકાસ એમાં પણ આપણે જોઈએ તો જે રાજાશાહી લોકો હતા અને જે સામાન્ય પ્રજા હતી એઓની વચ્ચે પણ ભેદભાવ કરવામાં આવતો. તો આજે વ્યક્તિના વિકાસમાં પણ સમાનતા છે. ત્યારબાદ લિંગ આધારિત સમાનતા અને વિચારોની અભિવ્યક્તિમાં સમાનતા. કોઈ પણ વ્યક્તિ કંઈ કહેવા માંગે તો એ આજે જાહેરમાં કહી શકે છે, એને છૂટ છે અને એ બંધારણ દ્વારા આપવામાં આવી છે. બંધારણની દ્રષ્ટિએ સૌ સમાન છે. તો બાળકો, અહીં તમે સમજી શકો છો કે આપણા દેશમાં કાયદાના આધારે સમાનતા પ્રાપ્ત થયેલી છે, જે કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી કરતી. બાળકો, અહીં તમને સમાનતા વિશે પણ ખ્યાલ આવ્યો હશે. તો આજે આપણે અહીં સુધી રાખવાના છે અને હવે પછીના તાસમાં જ્યારે આપણે આગળ મળીશું ત્યારે આપણે ફરીથી આગળ શીખીશું. તે છતાં પણ બાળકો, આજે આપણે જે શીખી ગયા એકવાર ઝડપથી યાદ કરી લઈએ. બાળકો, આજે આપણે સૌપ્રથમ શીખ્યા ભારતે આઝાદી પછી એ શું સ્વીકાર્યું છે? લોકશાહી. તો વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો એ આપણો ભારત દેશ છે. વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતા આપણા દેશના સંચાલન માટે એ શેની રચના કરવામાં આવી છે? બંધારણની. તો બંધારણ કોને કહે છે? તો કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહે છે. બાળકો, બંધારણ બે પ્રકારના હોઈ શકે છે, લેખિત અને અલેખિત પણ હોઈ શકે છે. બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે? એ આમોખથી થાય છે. આમોખ એટલે પ્રસ્તાવના. બંધારણ દેશનું સંચાલન કરવા માટેની એક માર્ગદર્શિકા પણ કહેવાય છે. તો વિશ્વનું સૌથી મોટું અને લેખિત બંધારણ એ આપણા ભારતનું છે. બાળકો, બંધારણમાં શેની જોગવાઈ કરવામાં આવી છે? ભાષા, જાતિ, ધર્મ અને આર્થિક અસમાનતા વચ્ચે દેશનું સુચારું સંચાલન થાય આ માટે બંધારણમાં ઘણી બધી જોગવાઈઓ કરવામાં આવેલી છે. બાળકો, આ બંધારણ આપણું જેઓએ તૈયાર કર્યું તેઓએ શું શું ધ્યાનમાં રાખ્યું છે? તો આપણા દેશમાં આર્થિક, સામાજિક અને ધાર્મિક ભિન્નતા હોવા છતાં પણ સૌને સમાન તક મળી રહે એ માટે આપણું બંધારણ તૈયાર કરનાર સૌએ ધ્યાન રાખ્યું છે. એટલે કે બંધારણની દ્રષ્ટિએ તો બધા જ સરખા છે. ત્યારબાદ બાળકો, આપણે સમાનતાની વાત કરી તો ભારતના બંધારણમાં સૌને સમાન તક આપવાનું કહેવામાં આવ્યું છે. આ સમાનતા એટલે સૌ સમાન, સૌને સન્માન એ આશય સાથે આપણી સરકાર પર કાર્યરત છે.
સૌને સમાન અધિકાર અપાયા છે, બધાને સરખા હક્કો આપવામાં આવ્યા છે. કાયદા સમક્ષ બધા જ સમાન છે અને કાયદાનું સમાન રક્ષણ પણ થાય છે. બાળકો, કાયદાના આધારે સમાનતા એ આપણે જોયું તો એમાં જુદા જુદા ધર્મની વ્યક્તિઓની વચ્ચે પણ સમાનતા છે. ભાષા બોલીના આધારે સમાનતા છે. શિક્ષણ મેળવવા માટે એ પણ બધા જ સમાન છે. પછી ધર્મ, જાતિના આધારે કોઈ પણ પ્રકારનો ભેદ નથી રખાતો. ત્યારબાદ બાળકો, વ્યક્તિગત વિકાસમાં સમાનતા, લિંગ આધારિત સમાનતા અને વિચારોની અભિવ્યક્તિની પણ સમાનતા છે. તો બાળકો, આપણે આજે અહીં સુધી શીખ્યા છે, તો એ તમને યાદ જ હશે. તો બાળકો, હવે પછીના તાસમાં આપણે આગળ શીખીશું. આજે આપણે અહીં સુધી રાખીએ.